जय श्री कृष्ण विद्यार्थी मित्रों। चलो आज આપણે હવે ગણિતમાં આગળ જોઈએ 8.1 માં દાખલા નંબર આપણે 5 જોઈએ। આપણે 1 થી 4 ગયા વિડિયો સુધીમાં આપણે શીખ્યા હતા। આજે આપણે દાખલા નંબર 5 જોઈએ। શું કે છે 5માં દશાંશ સંખ્યાને અપૂર્ણાંકમાં લખી સરળ સ્વરૂપમાં લખવાનું છે। પહેલા તો સરળ સ્વરૂપ એટલે શું એ તમને ખ્યાલ હોવો જોઈએ। નહીં તો શું તો વિચારતા રહેજો કે સરળ સ્વરૂપ કેવી રીતે લખવું। તો કે સરળ સ્વરૂપ એટલે કે આપણે અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવવાનું। એ આપણે આગળના ધોરણમાં શીખી ગયા છીએ કે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એટલે શું તો કોઈ પણ સંખ્યા હોય એના તમારે છેદ ઉડે ત્યાં સુધી તમારે છેદ ઉડાડી અને અવિભાજ્ય આપણે એને અવિભાજ્ય સંખ્યા હોય ત્યાં સુધી આપણે એના છેદ ઉડાડવાના હોય છે। એને અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કહેવાય છે, બરોબર। હવે આપણે અહીંયા જોઈએ કે પહેલું છે કે અપૂર્ણાંક સ્વરૂપે લખવાનું છે અને પછી સરળ સ્વરૂપમાં એટલે કે અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં પછી ફેરવવાનું છે। તો અહીંયા પહેલું જોઈએ કે એને અપૂર્ણાંકમાં લખવા હોય તો અહીંયા પોઈન્ટ પછી આપણે એક જ અંક આવેલો છે એટલે હું શું કરીશ તો કે 6/10। ત્યારબાદ આપણે આને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવવાનું। તો આપણે શું કરાય તો કે આને આપણે બેકી સંખ્યા છે એટલે આપણે 2 વડે આપણે તમને આગળથી જ શીખવતી આવું છું કે બેકી સંખ્યા એટલે 2 વડે તમારે એનો ભાગ ચાલે ને ચાલે। તો અહીંયા આપણે આ રીતે લખી શકીએ કે 3/2 અને 5/2, બરોબર। આ તમે આ રીતે એનું વિભાજન કરેલું છે। એ સંખ્યા તો આપણી એની જ છે પણ આપણે વિભાજન કર્યું। પછી શું કરવાનું તો કે આ બેને આપણે છેદ ઉડાડી દેવાના। જવાબ શું આવ્યો તો કે 3/5। હવે અહીંયા છેદ ઉડતા નથી એટલે આપણું આ 0.6 છે એનું આપણે આ સરળ સ્વરૂપ થઈ ગયું। બીજું આપણે જોઈએ તો કે 2.5 તો એને આપણે અપૂર્ણાંકમાં લખવો હોય તો શું આવે તો કે 25/10। હવે આપણે અહીંયા આપણે એના શું કરવાના તો કે પચું 25 5 દુ 10 તો કે 5 નો આપણે છેદ ઉડી ગયો તો શું આવે તો કે 5/2। હવે અહીંયા આપણા છેદ ઉડતા નથી એટલે આપણે અહીંયા એનો જવાબ થઈ ગયો। આપણે સી જોઈએ તો કે સી છે તો કે 1.0 પણ પોઈન્ટ પછી માત્ર 0 હોય તો એની કોઈ કિંમત નથી એટલે અહીંયા આપણું સરળ સ્વરૂપ જે છે એ આપણું આ જ છે કે 1 છે એના એ છે 1 છે એથી આપણું સરળ સ્વરૂપ છે જ નહીં। 1 છે એ તટસ્થ સંખ્યા છે, એ અવિભાજ્ય કે વિભાજ્ય સંખ્યામાં આપણે એનો સમાવેશ થતો નથી એટલે આપણે 1.0 છે પોઈન્ટ પછી 0 માત્ર 0 આવેલા છે એટલે આપણે એનું કોઈ જ કિંમત હોતી નથી એટલે આપણે એનો સીધો જવાબ આ રીતે એક જ થઈ જાય છે, બરોબર। હવે તમે આ કીધું કે 3.8 તો એને શું લખાય આપણે પહેલા અપૂર્ણાંકમાં તો કે 38/10 તો કે 38/10 બંને બેકી સંખ્યા છે કે 19 દુ 38 અને 5 દુ 10 તો બે નો આપણે છેદ ઉડાડી દેવાનો। ત્યારબાદ શું વધે તો કે 19/5 19/5। હવે આપણે અહીંયા ક્યાંય છેદ ઉડતા નથી, બંને કેવી સંખ્યાઓ છે અવિભાજ્ય સંખ્યા છે। 19 અને 5 બંને અવિભાજ્ય સંખ્યા છે, અવિભાજ્ય સંખ્યા આવે એટલે આપણા છેદ ઉડતા હોય નહીં એટલે આપણે અહીંયા અતિ સંક્ષિપ્ત સ્વરૂપ થઈ ગયું। ઈ માં જોઈએ તો આનો શું આવે તો કે 137/10। હવે અહીંયા તો કે 137/10 તો 137 છે એકી સંખ્યા છે અને અહીંયા બેકી સંખ્યા છે એટલે અહીંયા આનું જે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ થાય છે એ અહીંયા આપણે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ થતું નથી કારણ કે એક અવિભાજ્ય સંખ્યા છે અને બીજી વિભાજ્ય સંખ્યા છે એટલે અહીંયા આપણે જે જવાબ છે એ એમનામાં જ રહે છે, અતિ સંક્ષિપ્ત સ્વરૂપ જ છે, બરોબર। અહીંયા આપણે આગળ જોઈએ તો કે 21.2 છે એટલે કે 212/10। હવે અહીં આપણે બેકી સંખ્યા છે એટલે અહીંયા આપણે 2 વડે ભાગ ચાલશે, બરોબર। 212 છે એને આપણે 2 વડે ભાગાકાર કરી કે 212 મોઢે નો આવે તો આપણે ભાગાકાર કરી લેવાનો તો કે 2 એકુ 2 2 માં 2 જાય તો 0 ઉપરથી ત્યારે એક ભાગ નો ચાલે ભાગમાં પડે 0 ઉપરથી ત્યારે 2 2 6 12 એટલે 12 માંથી 12 જાય તો 0। 106 ગુણ્યા 2 કરો ને એટલે 212 106 ગુણ્યા 2 106 ગુણ્યા 2 એટલે કે 212 અને નીચે શું કરવાનું તો કે 5 દુ 2 નો આપણે છેદ ઉડાડવાનો એટલે અહીંયા શું આવે તો કે 106/5 5 છે એ આપણી અવિભાજ્ય સંખ્યા છે, ઉપર ભલે વિભાજ્ય હોય
પણ અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યાને આપણે છેદ ઉડતા નથી, એટલે આપણું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આ થઈ જાય છે. અહીંયા લાસ્ટ આપણે દાખલો જોઈએ તો એનામાં શું છે કે 64/10, બરોબર. તો એ આપણી બંને બેકી સંખ્યા છે, તો કે 32 દુ 64. તમને જો બેકી સંખ્યા એટલે બે વડે ભાગ ચાલે છે, એટલે તમને જો મોઢે ન આવડે તો અહીંયા આપણે 212 નું કેમ કર્યું, એમ 64 ભાગ્યા 2 કરશો એટલે તમારે આવશે 32, બરોબર. એટલે 32 ગુણ્યા 2 અને છેદમાં 5 ગુણ્યા 2, તો 2 નો છેદ ઉડાડવાનો અને 32 ના છેદમાં 5. હમણાં જ આપણે કીધું કે જ્યારે વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યા આવી જાય ત્યારે હવે પછી અહીંયા છેદ ઉડતો નથી. ચાવી જોવો તો ચાવીમાં તો 5 હારે 0 અથવા 5 હોત તો આપણો છેદ ઉડતો હોય, બરોબર, નહીતર ઉડે નહીં. અહીંયા આપણે 6 છે એની બદલે જો 5 આવેલા હોત તો આપણો અહીંયા ભાગ ચાલે, પણ આપણે અહીંયા 6 સંખ્યા છે એટલે ઉડતું નથી. એવું જરૂરી નથી કે વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યા હોય તો આપણો છેદ ન ઉડે. પણ તમારી ચાવીને આ બધું આપણે એટલે જ આપણે આગળ શીખી ગયા છીએ. હું તમને વારંવાર કહેતી હોય છું કે ઘડિયા તમારે પાકા કરવા, પ્લસ જે મેં ચાવીઓ તમને શીખવેલી છે એ બધી જ ચાવી તમે મોઢે યાદ કરીને એકદમ કડકડાટ કરો, કારણ કે તમારે 10મા ધોરણ સુધી જો ચાવીઓ હશે તો તમે ગણતરી તમે એકદમ સરળ રીતે કરી શકો. હવે અમે તમને કીધું કે વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યા છે એટલે છેદ નહીં ઉડાડો. પણ જો અહીંયા 105 આપેલા હોત તો આપણે ખ્યાલ આવે ને કે 5 ના છેદ ઉડાડવા માટે આપણે એકમના સ્થાન ઉપર 0 અથવા 5 હોય તો 5 વડે આપણે એનો ભાગ ચાલે છે. એટલા માટે તો અહીંયા તમારી ચાવીઓ જે આપણે વિભાજ્યતાની ચાવીઓ જે શીખવાડેલી છે એ પણ તમે પાકી કરી લેવાની રહેશે. ચલો હવે આપણે દાખલા નંબર 6 જોઈએ કે દશાંશનો ઉપયોગ કરી સેન્ટીમીટરમાં લખો. આપણે આગળ શીખી ગયા કે એકમો જ આવડતા હશે તો જ તમને બધું સરસ આવડશે. સેન્ટીમીટર આપેલા છે, અહીંયા મિલી આપેલા છે અને આપણે સેન્ટીમીટરમાં રૂપાંતર કરવાના છે. આપણે આગળ શીખી ગયા છીએ કે સેન્ટીમીટર હોય તો કે 1 સેન્ટીમીટર આપણે તમારા ફૂટપટ્ટી હોય તમારી, બરોબર, એમાં તમે જુઓ કે 0 આપેલો હોય. માનો કે અહીંયા આપણે સ્કેલ તમારી આ રીતની છે, બરોબર, તો એમાં તમારે અહીંયા 0 અંક આપેલો હોય. પછી તમારે એની અંદર શું હોય તો 4 નાના કાપા હોય અને પાછો એક મોટો આવે કાપો, વળી પાછા અહીંયા 4 નાના આવે અને મોટો એક આવે. ત્યારે તમારે અહીંયા મોટો એક આવે ને એટલે અહીંયા એક, એટલે કે જ્યાં 0 અને 1 ની વચ્ચે તમારે ટોટલ 10 કાપા આવે. એટલે કે અહીંયા 0 અને 1 એટલે કે 1 સેન્ટીમીટર થયું તમારું. 1 સેન્ટીમીટર ની અંદર તમારે 10 કાપા જે આવેલા છે એને આપણે મીમી કહીએ છીએ. એટલે કે 10 મીમી બરાબર 1 સેન્ટીમીટર થાય છે, બરોબર. એ આપણે આવી જ ગયું છે આગળ કે 10 મીમી બરાબર 1 સેન્ટીમીટર થાય છે. એટલે આપણે તમારે ખાસ એ વસ્તુ એક રાખવાનું છે. નવો એકમ છે, આપણે આગળ તો મીટર અને સેન્ટીમીટર નું હતું કે 100 સેન્ટીમીટર હોય એટલે આપણું 1 મીટર થાય. પછી એવી રીતે મીટર અને કિલોમીટર નું હોય તો આપણે 1000 મીટર હોય તો આપણે 1 કિલોમીટર થાય છે. 100 ના ક્યાં યાદ રાખવાના છે તો કે અમારે 2 અંક જ 100 ના આવે છે કે તો કે શું તો કે 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર અને 100 પૈસા બરાબર 1 રૂપિયો. 1000 વાળા તો કે 1000 મીટર બરાબર 1 કિલોમીટર, પછી 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ, અને 1000 મિલી બરાબર 1 લીટર. 100 વાળા તમારે 2 યાદ રાખવાના છે, 1000 વાળા 3 છે અને 10 વાળું 1 છે કે 10 મિમી બરાબર 1 સેન્ટીમીટર. આટલા એકમો જે છે એ તમારે ખાસ યાદ રાખવાના છે. ગમે ત્યારે તમારા જીવનમાં પણ તમારા બહુ જ ઉપયોગી હોય છે. એટલે તમારા નોટબુકમાં એક આપણે નોટ ડાઉન તમારે કરી લેવાના અને તમારી નોટમાં સરસ રીતે લખી લેવાના. ફૂટપટ્ટીમાં મેં તમને આ રીતે બતાવ્યું કે 0 થી 1 હોય તો એની નીચે આપણે અંદર 10 કાપા એટલે કે 10 મીમી હોય છે. એવી જ રીતે આપણે 2 સુધીનું હોય, અહીંયા 2 સુધીનું તો 1 2 3 4 પછી 4 પછી 1 આવે, પછી 1 2 3 4 અને પાંચમો જે આવે અહીંયા આપણો 2 અંક સ્થિત થયેલો હોય. આ રીતે આપણી સ્કેલ હોય છે. તમે તમારી સ્કેલ જોઈ લેજો અને તમે જોઈને ગણી પણ લેજો. આ રીતની આપણી સ્કેલ હોય છે. આપણે દાખલા ઉપર જઈએ તો શું છે તો કે 2 મીમી છે એને આપણે સેન્ટીમીટરમાં ફેરવવાના છે. 2 મીમી નો અર્થ શું થયો છે કે દશાંશ સ્વરૂપે એને લખવાને તો કે 2/10, બરોબર. અથવા આપણે એને લખાય કે આને 2 મીમી એટલે શું થયું તો કે 2/10
એટલે કે 0.2. આ 0.2 એવું ઈ શું આવ્યું તો કે સેમી આવ્યા, એટલે કે 0.2 સેન્ટીમીટર. બીજી રીતે તમે આપણે ત્રિરાશી મૂકીને કરી શકીએ કે અહીંયા 2 મીમી આપેલા છે તો કે 10 મીમી બરાબર 1 સેન્ટીમીટર. આપણને અહીંયા કેટલા મીમી આપેલા છે તો કે 2 મીમી બરાબર કેટલા સેન્ટીમીટર થાય ક્વેશ્ચન માર્ક. ચોકડી ગુણાકાર તો 1 અને 2 નો ગુણાકાર એટલે 1 અને 2 નો ગુણાકાર આપણે કરીએ તો એ તો એમ નામ જ રહે છે છેદમાં 10 એટલે કે 0.2 સેમી. આ આપણે મેં તમને સીધું કર્યું અને અહીંયા અથવામાં આ જે છે એ આપણે તમે જે સરળ રીતે ને તમને યાદ રહી જાય એ રીતે આપણે સ્ટેપ મૂકી અને આપણે કરવાનું. તમારે આ રીતે જ કરો એટલે તમને ભૂલ પડે નહીં. આપણે બી દાખલો જોઈએ. બી માં આપણે એવી જ રીતે હવે આ સ્ટેપ થી જ જશું તો કે 30 મીમી આપેલા છે તો અહીંયા પેલા લખવાનું પહેલું સ્ટેપ આવી જાય કે 10 મીમી. તમારે યાદ રાખવાનું કે અહીંયા જે શબ્દ આવ્યો એ પહેલો શબ્દ હંમેશા આવશે કે 10 મીમી બરાબર 1 સેન્ટીમીટર. આપણને કેટલા આપેલા છે તો કે 30 મીમી. 30 મીમી એ કેટલા થશે ક્વેશ્ચન માર્ક ચોકડી ગુણાકાર 30 અને 1 નો ગુણાકાર કરો તો આપણને એક તટસ્થ સંખ્યા હોવાથી આપણે ગુણાકાર એનો રહે છે 30 ના છેદમાં 10. શૂન્ય શૂન્ય નો આપણે છેદ ઉડી જાય તો શું આવે તો કે 3 સેન્ટીમીટર. જવાબ આવશે બીજાનો 3 સેન્ટીમીટર. આ એ નો જવાબ હતો અહીંયા બી. સી આપણે લઈએ તો સી માં શું છે 116 મીમી તો આપણે પહેલા લખશું કે 10 મીમી બરાબર 1 સેન્ટીમીટર. આપણે કેટલા છે તો 116 મીમી બરાબર કેટલા ક્વેશ્ચન માર્ક 116 ના છેદમાં 10 કારણ કે એક છે તટસ્થ સંખ્યા એ એક ગુણાકારમાં આપણે લેતા નથી એટલે આનો જવાબ શું આવશે તો કે 11.6 સેન્ટીમીટર જવાબ આવશે. ડી આપણે દાખલો જોઈએ. શું છે કે 4 સેમી અને 2 મીમી તો અહીં આપણે 4 સેન્ટીમીટર તો આપેલા છે એને કઈ રૂપાંતર કરવાના જ નથી. પ્લસ આપણે 2 મીમી છે એનું આપણે કરવાનું છે કે પ્લસ 2 મીમી. તો 2 મીમી છે એને આપણે કરવા માટે હમણાં તમને કીધું કે 2 મીમી નો અર્થ શું થાય સેન્ટીમીટર છે એટલે 10 છે તો કે 2 ના છેદમાં 10 તો અહીં તમે લખો કે 4 સેન્ટીમીટર પ્લસ 2 ના છેદમાં 10 સેન્ટીમીટર એટલે કે આનો અર્થ થાય કે 4 પ્લસ અહીંયા 2 ના છેદમાં આવ્યું તો કે 0.2 સેન્ટીમીટર એટલે કે 4.2 સેન્ટીમીટર આનો જવાબ. હવે આમાં તમારે આગળ આમાં ડી પછી ઈ અને એફ બે દાખલા હજુ તમારા અંદર આપેલા છે તો એ તમારા હોમવર્કમાં કરી લેવાના રહેશે. ચલો દાખલા નંબર આપણે 7 જોઈએ કે સંખ્યા રેખા એક આપણને આપેલી છે. એ સંખ્યા રેખા તમને એમાં આપેલી છે તો કઈ બે પૂર્ણ સંખ્યાઓની વચ્ચે દશાંશ સંખ્યા છે આપણે અહીંયા આપેલી છે. એ દશાંશ સંખ્યા કઈ બે પૂર્ણ સંખ્યાની વચ્ચે આવેલી છે એ આપણે કહેવાનું છે અને કઈ પૂર્ણ સંખ્યાની નજીક આવે છે એ પણ આપણે કહેવાનું છે. અહીંયા આપણે એક સંખ્યા રેખા છે કે 0 થી 12 સુધીના અંક આપેલા છે અને અહીંયા આપણને એના દશાંશ સંખ્યાઓ આપેલી છે. પહેલું જોઈએ તો કે 0.8 તો હમણાં જ આપણે ફૂટપટ્ટી દાખલા તરીકે તમારી આ ફૂટપટ્ટી સમજો તો એની અંદર તમારે કેટલા આમાં બધાની અંદર કેટલા કાપા હોય તો કે 10 10 કાપા એટલે કે 9 કાપા હોય 10 નો કાપો જે આપણો એકનો છે એ આવેલો હોય બરોબર. એટલે કે 0.8 છે તો કે 0 અને 1 ની વચ્ચે જ આવતો હોય તો જ એ 0.8 હોય બરોબર. 0.8 છે એટલે કે 0 અને 1 ની વચ્ચે 8.8 એટલે કે 8 મો અહીંયા જે લીટો આવે ને એ આપણને આપેલો છે અહીંયા એટલે કે અહીંયા તમારે 0 અને 1 ની એનો જવાબ આપણે અહીંયા લખીએ કે 0.8 એ 0 અને 1 ની વચ્ચે આવેલ છે. હવે નજીક કોનો છે તો કે 0.8 છે તો આની અંદર 10 કાપ આવે એમાં 8 મો કાપો છે તો આપણે 1 ની જ વધુ નજીક આવશે એટલે આપણે અહીંયા લખાય કે 0 અને 1 ની વચ્ચે આવેલ છે અને 0.8 એ 1 ની નજીક આવેલ છે. બી નું લખીએ
બી માં શું કીધું છે કે 5.1 તો કે 5.1 એટલે કે અહીંયા જે 10 કાપા છે 5 પછીનો તરતનો જ કાપો એટલે કે 5 અને 6 પૂર્ણાંક 5 અને 6 ની વચ્ચે આવેલા છે અહીંયા લખે કે 5.1 આપણે 5.1 એ 5 અને 6 ની વચ્ચે આવે અને 5 ની વધુ નજીક આવેલ છે વધુ નો લખો તો પણ ચાલે ખબર જ પડી જાય કે 5 ની જ નજીક આવેલો છે બરોબર સી લખીએ આપણે તો કે સી માં આપણને શું થયું તો 2.6 તો કે 2.6 છે એ તો કે 2 અને 3 ની વચ્ચે આવે નજીક કોની આવે તો કે 2.6 તો કે અહીંયા જે છઠ્ઠો કાપો છે 5 ની કોની બાજુ આવી જાય એટલે એ આવે હંમેશા 3 ની નજીક આવશે એટલે અહીંયા લખાય અને 3 ની નજીક આવેલ છે ડી જોઈએ તો કે ડી માં શું કીધું 6.4 એ 6 અને 7 ની વચ્ચે આવેલ છે અને કે 6.4 છે તો 6 અને 7 ની જ વચ્ચે હોય તો જ 0.4 આવે અને નજીક કોની છે તો કે 6 ની ઈ માં જોઈએ ઈ માં શું કીધું છે કે 9.1 9.1 કોની વચ્ચે આવે તો કે 9.1 કીધા છે તો 9 અને 10 ની વચ્ચે ને 9.1 છે એટલે 9 પછી તરત જ આવે અને 9 ની નજીક આવેલ છે છેલ્લું જોઈએ તો કે 4.9 તો કે 4.9 એટલે કે 4 તો આખા જ છે 0.9 એટલે કે 4 અને 5 ની વચ્ચે આવશે ચાર 4.9 એ 5 અને 4 અને 5 ની વચ્ચે આવે છે અને 4.9 કીધા છે એટલે 5 ની નજીક આવે છે ચલો હવે આપણે દાખલા નંબર 8 જોઈએ કે આપણને જે સંખ્યાઓ આપેલી છે દશાંશ સંખ્યાઓ એને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવવાની છે તો આપણે એનું કરીએ કે એની સંખ્યા રેખા 0.2 આપેલા છે આપણને એટલે આપણે બહુ કઈ લાંબી દોરવાની જરૂર નથી શૂન્ય કર્યું અને પછી આપણે 10 વાર આપણે જે ફૂટપટ્ટીમાં આપણે શીખવાડ્યું હતું કે 1 2 3 4 આ મોટો કાપો આવ્યો 1 2 3 4 અને અહીંયા આપણો આ 1 આવ્યો હવે શું કીધું કે આપણે અહીંયા જોયું કે ફૂટપટ્ટી જ જે તમારી છે સંખ્યા રેખા પણ એક એવી જ છે તો કે 0.2 કે 0 અને 0.2 તો કે અહીંયા 1 અને આ 2 તો કે અહીંયા જે આપણો છે તો કે આ આપણો થઈ ગયો 0.2 બરોબર એટલે કે અહીંયા જે આ બિંદુ છે એ સંખ્યા રેખા પર આપણે દર્શાવવાનું છે 0.2 બી નું જોઈએ એમાં 1.9 કીધું છે તો કે અહીંયા આપણે 0 1 2 3 4 1 2 3 4 અને અહીંયા 1 2 3 4 1 2 3 4 અને અહીંયા આપણા 2 હવે આપણને 1.9 કીધું છે તો આપણે ગણી લેવાના કે 1 2 3 4 5 6 7 8 અને 9 એટલે કે અહીંયા જે આપણું જે છે ત્યાં લખાય 1.9 સી જોઈએ સી માં 1.1 આપણે ઉપર જે સંખ્યા રેખા જોઈએ એવી જ રીતે દોરવાની કે 0 1 2 3 4 1 2 3 4 અને અહીંયા 1 2 3 4 1 2 3 4 અને 5 એટલે અહીંયા 2
શાંતિથી સરસ રીતે એકદમ ખીચડો પાપડ ન થાય તે બિંદુ દર્શાવીને આપણે સરસ મજાના પોઈન્ટ ગણી અને આપણે કરવાનું. અહીંયા 1 2 3 4 અને અહીંયા આપણું જે હતું એ વચ્ચેનો લાંબો લીટો અડધો લીટો એટલે કે અડધું બરોબર થાય છે. સી માં છે આપણું 1.1 એટલે 1 અને 1.1 એટલે આપણે જે અહીંયા છે એ જ આપણું બિંદુ દર્શાવવાનું છે અને અહીંયા લખાય કે 1.1. હવે છેલ્લું ડી જોઈએ. ડી માં શું કીધું છે કે 2.5. હવે તમારે અહીંયા જે શૂન્યનું કે લાંબી આપેલી હોય, દાખલા તરીકે અહીંયા તો 5.8 આપેલી હોય તો તમારે 5 માં આવું કરવું જરૂરી નથી. તમારે માત્ર અહીંયા શૂન્ય કરો, આ 1 લખો એટલે અહીંયા શૂન્ય થી 1 વચ્ચે સમજવાનું છે કે 10 કાપા જ આવેલા છે. ત્યારબાદ આપણે 2 વાળું છે એટલે આપણે 2 વાળું દર્શાવીએ કે 1 2 3 4 આ 1 2 3 4 અને 5 એટલે અહીંયા 2. હવે તો કે 1 2 3 4 1 2 3 4 અને 5 અહીંયા 3. હવે તો કે 2.5 તો અહીં જો વચ્ચે તમે મોટો કાપો કર્યો તો ઈ જ તમારો 5 છે એટલે કે 2.5. સંખ્યા રેખા આપણે આ રીતે દર્શાવવાની આવે. ચલો દાખલા નંબર 9 કે સંખ્યા રેખાઓ ઉપર આપણને બિંદુઓ a b c d એ કઈ દશાંશ સંખ્યાનું નિરૂપણ કરે છે એ આપણે લખવાનું છે કે કોની સાથે સંગત બિંદુ છે. હવે આપણે સંખ્યા રેખા ઉપર વારે વારે તમને આ પોઈન્ટ ને જે કે અંદર કાપા દર્શાવેલા છે વારે વારે કહેવાની જરૂર પડતી નથી કે અહીંયા જે છે જે અહીંયા છે એ બરોબર મિડલમાં દર્શાવ્યા છે. આ એક છે બરોબર. હવે તમે અહીંયા ગણી શકો કે 1 2 3 4 5 6 7 અને 8 એટલે કે આનો અર્થ શું થાય તો કે 0.8. કારણ કે આપણે જે દર્શાવી કે આ મીમી છે તો કે 8 મીમી થાય એટલે કે એને સેન્ટીમીટરમાં દર્શાવવા હતો તો કે 0.8 સેન્ટીમીટર થાય. એટલે કે અહીંયા લખાય કે એ બિંદુને સંગત 0.8 છે અથવા 0.8 એ સંગત બિંદુ A છે. બીજું બી બિંદુ શું છે તો બી બિંદુ તમે જુઓ તો 1 2 ને 3 એટલે કે 1.3 સુધી આવે છે તમારે તો કે બિંદુ બી ને સંગત 1.3 છે. સી બિંદુ A સી બિંદુ ક્યાં આવેલું છે તો કે 2.2 એ સંગત બિંદુ 2.2 છે. અને ડી બિંદુ એ તો કે 2.9 સંગત બિંદુ 2.9 છે. દાખલા નંબર આપણે 10 જોઈએ. એમાં એ આપ્યો છે કે રમેશની નોટબુકની લંબાઈ 9 સેન્ટીમીટર અને 5 મીમી છે તો એને આપણે સેન્ટીમીટરમાં લંબાઈ આપણે શોધવાની છે. તો અહીંયા તમે 9 સેન્ટીમીટર તો આપેલી છે, 5 નું જ આપણે શોધવાનું છે. તો અહીંયા તમે લખી શકો કે 9 સેમી પ્લસ 5 મીમી આપેલા છે એટલે કે 5/10 બરોબર. આ રીતે આપણે એને કરી શકીએ. હવે તો આને શું કરાય આગળ તો કે 9 સેન્ટીમીટર પ્લસ 5/10 આવ્યું એટલે કે 0.5 સેન્ટીમીટર એટલે કે આ બેનો સરવાળો તો આપણે આગળ શીખી ગયા કે 9 સેન્ટીમીટર છે. અહીંયા પોઈન્ટ પછી કંઈ નથી ને પોઈન્ટ પછી એક જ અંક આવેલો છે એટલે કે 9.5 સેન્ટીમીટર. તો અહીંયા લખાય કે રમેશની નોટબુકની લંબાઈ 9.5 સેન્ટીમીટર થાય. બીજું જોઈએ કે ચણાનો એક છોડ નાનો એવો છે એને 65 મીમી લંબાઈ આપેલી છે બરાબર, એટલો ઊંચો છે. આપણે એને પણ આપણે સેન્ટીમીટરમાં દર્શાવવાના છે. તો આપણે હમણાં મીમીનું સેન્ટીમીટરમાં રૂપાંતર હતું એ આપણે જોયું હતું કે અહીંયા લખ્યું હતું કે 10 મિલીમીટર બરાબર 1 સેન્ટીમીટર. આપણને તો 65 આપેલા છે તો કે 65 મિલીમીટર બરાબર કેટલા થશે ક્વેશ્ચન માર્ક એટલે કે 65/10 લખવાના. હવે અહીંયા જુઓ તમે તો કે 65/10 છે એટલે આપણે પોઈન્ટ પછી એક અંક આપણે એક પોઈન્ટ મૂકવાનું આવશે અને અહીંયા લખાય આપણે સેન્ટીમીટર. તો અહીંયા માટે તેથી કરીને લખાય કે ચણાના નાના છોડની લંબાઈ 6.5 સેન્ટીમીટર થશે. ચલો હવે જો આમાં જ આપણે આ દાખલા જે હતા એક વખત તમારે ફરી વખત તમારે જોઈ લેવાના.
બીજું એ કે આપણે અહીંયા બીજું સેમેસ્ટર ચાલુ કર્યું હતું, બરોબર, એટલે તમારે નવા સેમેસ્ટર માટે નવી જ એક નોટબુક બનાવી લેવાની રહેશે. કારણ કે તમારે પહેલા સેમેસ્ટરની 200 પેજની નોટ સંપૂર્ણ રીતે ભરાઈ ગઈ હોય, થોડી વધી હોય તો આપણે એ ભલે પડી રહેતી હોય, પણ નવા સેમેસ્ટર માટે તમારે નવી એક 200 પેજની નોટ બનાવી અને એમાં આપણો વિડીયો આવી ભેગો સાથે સાથે દાખલા ગણતું રહેવાનું, જેથી કરીને તમે પાછળ ના રહી જાઓ અને આપણે જ્યારે પણ સ્કૂલ ખુલે તો આપણને તકલીફ ના પડે. આપણે જે કંઈ પ્રોબ્લેમ હોય, આપણે જે પ્રશ્ન નથી આવડતા હોય એ પ્રશ્ન જ આપણે માત્ર સોલ્વ કરવાના રહીએ. કારણ કે હવે અમુક તો એવું નાનું નાનું હોય તો એ તો બધું આવડતું, પણ અમુક અઘરા દાખલા છે કે એવું હોય તો આપણે મોટું મોટું રિવિઝન કરવાનું જ રહીએ. એટલે બધાએ નોટબુક ફરજિયાત બનાવી લેવાની અને સાથે સાથે લખી લેવાની રહેશે. અને પ્રેક્ટિસ માટે તમારે પ્રેક્ટિસ વર્કના દાખલા પણ તમારે પ્રેક્ટિસ વર્કની નોટબુક બનાવી એમાં પ્રેક્ટિસ વર્કના દાખલા ગણી લેવાના